સો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ એક નવા વ્લોગમાં. આશા રાખું તમે બધા સારા હશો અને એક જ નંબર રહેજો. ઘણા દિવસોથી આપણા જે યુટ્યુબના સબસ્ક્રાઈબર્સ એટલે કે આપણા જે ફેમિલી મેમ્બર છે એમના મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવતા કે સંજયભાઈ શું થયું, કેમ વ્લોગ નથી આવતા, ક્યાં ખોવાઈ ગયા. તો એકચ્યુઅલીમાં એવું હતું કે અમારા ગામમાં છે આપણું એક જ થ્રેસર, આખા ગામમાં ઘઉં કાઢવાનું એક જ થ્રેસર છે. બીજા ઓટોમેટિક થ્રેસર છે પણ એ બધા શેણામાં, વરિયાળીમાં, જીરામાં હાકે છે. એવડે કોઈ ઘઉંમાં કર્યું નથી ને આપણું ઓનલી ફોર વન પીસ છે. હજી આપણા જે મનોજભાઈ રહ્યા, અમારો મોટો ભાઈ, હમણાં આવું જ લાવ્યો છે એટલે થોડાક આપણો ઓર્ડર એને પણ આપી છે. આજનામાં લગભગ 3 થી 4 ઓર્ડર છે. તો ચાલો પહેલાં હને પેટ પૂજા ફિર કામ. તો શિરામણ કરીને ટ્રેક્ટર કાઢી લીધું છે બહાર અને આપણે અત્યારનું સવારનું જે પહેલું ખળું હોય કાઢવા જવાનું છે, ધોળે જવાનું છે. હાલો તારા એ મોવડે છે, એમ ગામ પદર ગણવાનું. ખળું ઓલમોસ્ટ વધવામાં જ છે અને આટલા ઘઉં છે, લગભગ હશે કે 2-25 મણ જેવા. તો દર્શક મિત્રો, ખળું થઈ ગયું છે પૂરું, અમે કણે કાઢ્યું અને ટાઈમ તમને કહું કઈ ચાલુ થાય 3 ને 7. અને હાલો હવે જાવ દે ઘરે જઈને બપોરા પાણી કરવી ને પછી આપણે ઘરની વાડીએ જવાનું રોટાવેટર હાંકવા. મનોજભાઈનું રોટાવેટર લઈ જવાનું આપણું આ 10-35 ટ્રેક્ટર. હા પણ કેવી વિસલ વાગે, થોડુંક સાયલેશનને આપણે મોડિફિકેશન કર્યું છે વિસલ આટું થઈને. તો બપોરે પાણી થઈ ગયા છે, ના હલર્યું
કણે છોડ નાખવાનું ચાર્જર લીધું છે, કેમ કે ફોનમાં ચાર્જિંગ જાજુ છે નહીં. તો હલર એના છોડ નાખ્યો અને આપણે જઈ વન ડે મનોજભાઈનું રોટાવેટર જોડવાનું છે આની પાછળ, પોડી પાછળ. તો હાલો હલરના જગ્યાએ છોડ નાખ્યો. પહેલાં તો અહીં કણે સડાઈ દઈએ. હાલો આપણા પલોટે નવા ઘરે જઈને રોટાવેટર જોડવાળું. આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ. ખોલો હું કહું સીધી થઈ જાય ઉપર રોટાવેટર. ખોલો 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 ખોલો. બહાર લ્યો, બે બાજુના લોક ચડાવી દીજો. આપણે હો ને કપડા બદલાવાના, કેમ કે નવા લુગડા છે, ખોટા ખોટા ધૂળવાળા થાય. શરીર ઉતારો રૂપાળો. હા ये हस ગાડી 1600 RPM અને બીજો લો. હાલો ફાઇનલી રોટાવેટર નાખવાનું કામ પૂરું થઈ ગયું છે. ટ્રેક્ટર અહીં લઈ લીધું. જો દળ જામી ગયો કે એટલે અને આપણી હાલત કંઈક આવી છે. બોટું ધોઈને આપણે પાછા આપણા ટ્રેક્ટરમાં અને હવે હે ને આ ટ્રાન્સપોર્ટ લોક મારી દેવી. મેં તો ઘણા કામમાં આવો હવે બેક નહીં, રોટાવેટર એકલું પડવાનું. હાલો હવે જવા દેવી, ઘરે જઈને પાછું આવવાનું છે. આપણે વાવણીઓ જોડીને જાહેર વાવવાની છે અત્યારે, જેમાં રોટાવેટર રાખ્યું ને એમાં. તો હાલો ઘરે હવે. તો ગાઈઝ વાવણીઓ જોડીને આપણે વાડીએ ગયા છીએ અને આમાં જો આપણે રોટાવેટર આંક્યું હતું, એ 2 વખત આંક્યું હતું અને હવે વાવવાની છે આમાં જાહેર આપણે. તો હજી પહેલાં કેની હેઠી લીધી છે, કારણ કે છેલ્લી વખત મકાઈ વાવી હતી ને એટલે કેની અધર લીધી હતી. તો ચાલો ટીચક શેષી એકાઉન્ટ આને શું કહેવાય એ કહેજો. અમારા ત્યાં વાંદરી પાનું કે તમારે ના શું કે કહેજો, બરાબર. બીજું એક પાનું ઘટે કયું. હા ચાલો તો કેની નો આવડો બોલ ઢીલો પાડવાનો સપોર્ટનો. પછી હે ને આ બોલ ખોલી નાખો એટલે કે એની હેઠી, પછી આનાથી લેવલ કરવાનું કે એની આગળ ઉપર હેઠળ આગળ પાછળ ઊંચી નીચી હોય ને સરખું કરવાનું. તો હાલો હું કરી નાખું. પહેલાં બોલ ઢીલો પાડવાનો એટલે નામ ઠપ કરી એનું. હું તો
માપ પટ્ટી રાખું છું અરે એવી સમજ્યા. અને હંમેશા માપ છે ને આ ક્યાંયથી લઈને અહીં સુધીનું કરવાનું, આનું નહીં કરવાનું. આનું બહુ નીચે ન હોય, ક્યારેક નાના મોટી ફેર પડે. આ એકચ્યુઅલીમાં આ પરફેક્ટ માપ થાય અહીંથી અહીં સુધી. તો હલો હું તમને કહું. બોલો. તો મિત્રો ઝાર વહી જશે, જોઈજો. વાવી દીધી આજને. કાલ મેં દાંતી આંકી હતી, આજ રોટાવેટર આંકી નાખ્યું અને આજને આજ વાવી દીધું સમજ્યા. તો હવે છે ને આમાં ઝાર આપણે કાઢ લેવાની છે વાવણીયામાંથી, થોડી ઘણી વધી છે. તો હાલો ઠેલી પકડો. ઝાર તો ઘણી વધી છે. નાખો 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 શું કરીએ. હવે મિત્રો ટ્રેક્ટરમાં ઝાર કાઢી લીધી છે, એટલે કે વાવણીમાં ઝાર કાઢી લીધી છે. અને હવે ઘરે જઈને છે ને નાહી નાખવાનું છે. પહેલાં તરાના છે ને ઘરે જઈને છોડીને મૂકી દેવાનું, કેમ કે કાલ છે ઓર્ડર ઘઉંના, એના હિસાબે. તો હાલો ઘરે પગાડું, છોડ નાખું, નાહી ધોઈને તૈયાર થઈ જાય. તો આ બ્લોગને છે ને આઈના પૂરો કર્યો. આશા છે કે તમને બ્લોગ ગમ્યો હોય છે. ગમ્યો હોય તો એક લાઈક કરી દો, કરો તમારા મિત્રને શેર, અને આરો એક મસ્ત ને એવી કોમેન્ટ કરતા જજો. તો ચાલો મળવી આવતીકાલે. બાય બાય.